શિક્ષણ સમિતિના સસ્પેન્ડેડ આચાર્યનું નવું ભોપાળું, સર્વ શિક્ષા અભિયાનના લાખો રૂપિયા કર્યા ચાઉ। સંજય પટેલ સસ્પેન્ડ થયા બાદ ભાંડો ફૂટતા નાણાં ભરી દીધા, પણ સમિતિએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું। હવે શિક્ષણ સમિતિ દ્વારા વ્યાજ વસૂલવા કવાયત શરૂ કરી। શિક્ષણ સમિતિની તપાસમાં સંજય પટેલ સહયોગ આપી રહ્યા નથી તેવું પ્રમુખ શિક્ષણ સમિતિએ જણાવ્યું। પાસપોર્ટ પણ જમા નથી કરાવી રહ્યા। 30 દિવસમાં તપાસમાં સહયોગ નહીં કરે તો ટર્મિનલ કરવામાં આવશે। રજા અને અભિયાનના અંદાજે તો 3 લાખ રૂપિયા આપવાના નીકળે છે। આ કિસ્સા પહેલા જ મ્યુનિસિપલની કોઈ પણ જાતની મંજૂરી વિના સંખ્યાબંધ વખત આચાર્ય વિદેશ ગયા હતા। દરમિયાન તેમણે સરકારની સર્વ શિક્ષા અભિયાન હેઠળની લાખો રૂપિયાની ગ્રાન્ટ અંગત ઉપયોગ માટે વાપરી નાખી હોવાનો ભાંડો ફૂટ્યો। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। એક જે શિક્ષકો જે રીતે વિદેશ ફરવા ગયા હતા આખો મામલો સામે આવ્યો તો કઈ રીતે અત્યાર સુધીમાં કાર્યવાહી કેટલી ગંભીર છે? આપણે 285 પોશાદ આવાસમાં શિક્ષક સંજયભાઈ પટેલ ઓચિંતા અમે મુલાકાત કરી હતી, ત્યારે એ વિદેશમાં હોય અને માસ્ટર પર સહી કરેલી હોય। તપાસ કરતાં એવું માલુમ પડ્યું કે વિદેશમાં અવારનવાર જતા હતા અને અહીં પણ એની હાજરી પુરાતી હતી। આ બાબતે અમે એમને તપાસ સ્કૂલમાં કરી, શિક્ષકોનો અભિપ્રાય લીધા અને એમને સસ્પેન્ડ કર્યા। હાલ સંજયભાઈ ક્યાં છે ને શું કરે છે? હાલ સંજયભાઈ 364 નંબરની શાળામાં એને સસ્પેન્ડ કર્યા એટલે ત્યાં છે। અવારનવાર તપાસ માટે અમે એમને બોલાવ્યા હતા અને એમનો ઓરિજિનલ પાસપોર્ટ જમા કરવાનું કહ્યું હતું, પરંતુ એમને એવું બહાનું કાઢ્યું કે પાસપોર્ટ મારો ખોવાઈ ગયો છે અને આજ દિન સુધી એ પાસપોર્ટ અમને આપ્યો નથી અને તપાસમાં સહકાર નથી આપતા, એને કારણે તપાસમાં વિલંબ થાય છે। સર, લાખો રૂપિયા શિક્ષા અભિયાનના નામ પર ચાલુ કર્યા તે બાબત કઈ છે? અમારા જે શિક્ષક આવ્યા ત્યારે તપાસમાં એવું માલુમ પડ્યું કે સર્વ શિક્ષા અભિયાનના પૈસા એમને પોતાના ખાતામાં જમા કરેલા હતા। એટલે જ્યારે સમિતિએ નોટિસ મોકલી અને તાત્કાલિક એ પૈસા જમા કરાવી દીધા, પરંતુ એ જમા કરાવ્યા તો પણ 5-6 મહિના જે 9% તે ચક્રવૃદ્ધિ વ્યાજ થાય એના પૈસા સમિતિએ લેવાના થાય છે। બીજું, એમને જે રજા ભોગવી છે ગેરકાયદેસર રીતે માસ્ટર પર સહી કરીને, એ રજા પણ પૈસા એમની પાસે આપણે લેવાના થાય છે। કેટલા લેવાના થાય છે સાહેબ, અને જો રૂપિયા નહીં ચૂકવે તો કઈ રીતે કાર્યવાહી? એ આમ લગભગ અંદાજ મુજબ 2-3 લાખ રૂપિયા લેવાના થાય છે કે એને જે રજા છે એને વધારે ભોગવેલી છે અને માસ્ટર પર સહી કરી છે એટલે ફ્રોડ કર્યું છે। એટલે એ આમ જોવા જઈએ તો ગણતરી પ્રમાણે 2 થી 3 લાખ રૂપિયા સમિતિએ લેવાના થાય। સાહેબ, જો પૈસા નહીં આપે તો પોલીસ કાર્યવાહી કરે? આ પાસપોર્ટ જમા કરાવ્યા પછી પોલીસ કાર્યવાહી થઈ શકે, પરંતુ એ પાસપોર્ટ જમા કરાવતો નથી। હમણાં પણ વચ્ચે એક અમદાવાદના કોઈ કેસમાં, સોના બાબતના કેસમાં એની ધરપકડ થઈ હતી અને એક લેટર સમિતિ પર આવ્યો હતો। અમે એ લેટરના અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ લેટર લખ્યો છે, પરંતુ હાલ હજુ એનો જવાબ આવ્યો નથી। અને લગભગ 10-15 દિવસના પેપરમાં એવું જાણવા મળ્યું હતું કે અલથાણ પોલીસ ચોકીમાં પણ આ સંજય પટેલના વિરુદ્ધ બોગસ ખાતા ખોલાવ્યાની ફરિયાદ થઈ છે। એ બાબતમાં પણ આપણે હજુ જાણકારી મળી નથી અને અમે એને પણ પોલીસ સ્ટેશનમાં લેટર લખીને એ પણ જાણકારી મેળવવાની કોશિશ કરીશું।